સુરતના પાસોદરા ગામે સુરદાસ દાદાની વાડીવાળી કાળકા માતાજીની કૃપાથી ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. હજારોની સંખ્યામાં માઈ ભક્તો કાર્યક્રમમાં ઉમટી પડ્યા. સુરત શહેરના કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ બંધન ફાર્મ ખાતે સુરદાસ દાદાની વાડીવાળી કાળકા માતાજીની કૃપાથી મહાકાળીધામ તગડી અને સુરત કાલ ગ્રુપ દ્વારા ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાંજે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું તેમજ રાત્રે ડાક ડમરૂનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડાક ડમરૂની દુનિયામાં ગુંજતું નામ એવા ભાવનગરના બુધેલ ગામના સંજયભાઈ રાવળે ડાકના તાલે અને RRRV સંગીત ગ્રુપના સથવારે માતાજીની આરાધના સાથે વાર્તાઓ, દુહા, છંદ સંભળાવી રમઝટ બોલાવી હતી. આ ધાર્મિક પ્રસંગમાં ધર્મપ્રેમી જનતા હાજર રહીને ભક્તિરસનો આનંદ માણ્યો હતો. સાથે જ આવેલ સૌ ભુવા પઢિયારોને પણ ભક્તિમાં લીન કરાવી મોજ સાથે આનંદ કરાવ્યો હતો. આ પ્રસંગે ભુવા પઢિયારો, સાધુ સંતો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો, આજુબાજુના ગામોના સરપંચો, કામરેજ તાલુકા તેમજ સુરત જિલ્લાના પદાધિકારીઓ, ભુવા પઢિયારો તેમજ આજુબાજુના ગામોના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામે કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. તેમજ આવેલ ભક્તો દ્વારા યથાશક્તિ મુજબ અનુદાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માતાજીના ઉપાસક વિશાલ બુવાજી અને કાલ ગ્રુપ તગડી અને સુરત દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, કામરેજ, સુરત. દર્શનભાઈ ચોખાન 500 ની રૂપિયા આપે છે. ધન્યવાદ. એક મિનિટ. કિશોરભાઈ ભરૂચ ભૈરવનો વધાવે છે 500 ની રૂપિયા આપી. હેલો મારી અંતરોલી સાહેબ માણસનો મારેલો ઘા હોય ને 5 વર્ષે 15 વર્ષે તેમાં રૂજ આવી જાય.